નમસ્કાર મિત્રો, આપણે હ્યુમન રોબોટના પહેલા પાર્ટમાં જોયું હતું કે પ્રેમ ચોપરા રામસિંગ 070 રોબોટ ખરીદી કરે છે અને વિવિધ કામગીરી માટે તેનો ઉપયોગ કરે છે. જે પૈકી પ્રેમ ચોપરા છે તેનો મિસયુઝ કરવા માટે સોનાના દાગીનાઓની ચોરી તેની પાસે રામસિંગ પાસે કરાવે છે અને આ બાબત લાંબો સમય સુધી ચોરીની પ્રવૃત્તિ ચાલુ રહેતા એક વખત તે રામસિંગ 07 પાસે ચોરી કરાવતા રંગે હાથ રામસિંગ ઝડપાઈ જાય છે અને પ્રેમ ચોપરાની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવે છે. ત્યારબાદ શું બને છે તે આપણે આજે રામસિંગ 070 ને ધ્યાનમાં રાખી અને પ્રેમ ચોપરા સાથે હવે શું આગળ ઘટના બને છે તે આપણે પાર્ટ 2માં જોઈએ. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. એટલે કે પકડાઈ ગયા પછી શું થયું તો કે પ્રેમ ચોપરા છે તેની ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપરાને ન્યાયાલયની એટલે કે કોર્ટની સુનાવણી થાય ત્યાં સુધી, કોર્ટની જ્યાં સુધી હિયરિંગ એટલે કે સુનાવણી શરૂ થાય ત્યાં સુધી બેલ એટલે કે અમુક પ્રકારના જામીન પર છોડવામાં આવ્યો. એને કેદ નથી રાખતા પણ એને છોડવામાં આવે છે. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. ચોરેલી એક પણ વસ્તુ તેના ઘરેથી રિકવર એટલે કે પ્રાપ્ત થતી નથી. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. એટલે કે ચોરેલી તમામ વસ્તુઓની તેણે તેની ગેંગ એટલે કે ટુકડીની મદદથી ખૂબ જ ચતુરાઈપૂર્વક, ક્લેવરલી એટલે કે ચતુરાઈપૂર્વક, હોશિયારીપૂર્વક તેમનો ડિસ્પોઝ એટલે કે નિકાલ કરી દીધો હતો. ખરે તો ન રાખે આવી ચોરાયેલી વસ્તુ તો તે ગુનેગાર સાબિત થઈ જાય, એટલે આ બધી વસ્તુ તેણે સંતાડી દીધી હતી. આગળ, ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. કોર્ટની અંદર તેણે બધા જ આક્ષેપો, ચાર્જ એટલે કે તેની ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા હતા બધા આરોપનો તેણે સ્વીકારવાનો ડિનાઇડ એટલે કે અસ્વીકાર કર્યો, એટલે કે ઇનકાર કરી દીધો કે મેં કાંઈ કરેલું જ નથી, આવું તેણે કોર્ટમાં કહ્યું. અને આગળ તેવું એ જણાવે છે, સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070 પ્રોગ્રામ્સ. એટલે કે કોઈ બીજી વ્યક્તિએ રામસિંગના પ્રોગ્રામ સાથે છેડા કર્યા છે, કોઈએ તેમાં કંઈક ગમે તે બીજા પ્રકારની પ્રવૃત્તિ કરી છે રામસિંગના પ્રોગ્રામ સાથે, મેં કંઈ નથી કર્યું. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ. પોલીસે તો મને ઘરેથી પકડ્યો તેવી તેણે દલીલ કરી. આર્ગ્યુ એટલે દલીલ કરી. કાઉન્સિલ ગોયલ. હવે પાઠનું એક પાત્ર છે કાઉન્સિલ ગોયલ, એટલે કે કાઉન્સિલ એટલે કે આપણે અહીંયા વકીલ એવો શબ્દ કરીશું, ગોયલ એટલે કે એનું નામ છે. વકીલ ગોયલ છે એ પ્રેમ ચોપરાના કેસમાં રોબોટની જે પ્રવૃત્તિ હતી તેની સામે સરકારી વકીલ હોય છે, જે પ્રેમ ચોપરાને ગુનેગાર સાબિત કરવા માટે કેસ લડી રહ્યા હોય છે. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. વકીલે તેનું ગળું સાફ કર્યું અને ન્યાયાધીશની નજીક જઈ અને કહ્યું, કોર્ટની અંદર જજ સાહેબ પાસે જઈ અને પહોંચી અને કહ્યું, કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન and the happening of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing robot. એટલે કે વકીલ એવું જણાવે છે કે મિસ્ટર પ્રેમ ચોપરાએ જે વિગતો જણાવી, ખુલાસો આપ્યો અને છેલ્લા કેટલાક દિવસોમાં જે ઘટનાઓ બનેલી છે જેની અસર ઘરેણાની દુકાનવાળા અને પ્રાચીન વસ્તુઓ, ક્યુરિયો ડીલર એટલે કે એન્ટિક વસ્તુઓના વેચનાર લોકો પર થઈ છે, તેને ધ્યાનમાં રાખીને જજ સાહેબ કે આ રામસિંગ રોબોટની જે વર્કિંગ એટલે કે કામ કરવાની જે પ્રવૃત્તિ છે તે જાણવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તે અગત્યનું છે. આવું તેણે જજ સાહેબને કીધું કે જજ સાહેબ રામસિંગ શું પ્રવૃત્તિ કરે છે તે ખરેખર જાણવી ખરેખર જરૂરી છે, કારણ કે આવી બધી દુકાનો સાથે દુકાનના વેપારી સાથે આવી ઘટના બનેલી છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. મિસ્ટર ગોયલ છે, વકીલ છે, તે જજ સાહેબને વિનંતી કરે છે કે હું આપને વિનંતી કરું છું કે રામસિંગ રોબોટને કોર્ટમાં અથવા ન્યાયાલયમાં બોલાવવામાં આવે, એવી હું વિનંતી કરું છું આપને. હવે જજ સાહેબ એની વાત સાંભળે છે અને આગળ પછી કાર્યવાહી કરે છે.
જજ સાહેબ તેની માંગણીને મંજૂર કરે છે અને રોબોટને કોર્ટમાં લાવવાની પરમિશન ગ્રાન્ટેડ થાય છે અને રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. રોબોટ ન્યાયાલય જશે, બીજા દિવસના છાપાઓમાં મુખ્ય સમાચાર, હેડલાઇન્સ એટલે કે મુખ્ય સમાચાર હતા. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. એટલે કે આ રોબોટને વિટનેસ બોક્સ સાક્ષીના પાંજરામાં જોવા માટે ન્યાયાલયમાં બીજા દિવસે લોકોની ભીડ ઉમટી પડી. ક્રાઉડેડ ઓવરક્રાઉડ એટલે કે લોકો ખીચોખીચ કોર્ટની અંદર ભરાઈ ગયા. આગળ, કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. મિસ્ટર ગોયલ છે, વકીલ છે, છેલ્લી ઘડી સુધી જે ઘટના બની હતી તે મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. રોબોટે છેલ્લે સુધી જે કાર્ય કર્યું હતું બધા પોઈન્ટ્સ તેઓ નોંધી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા. તેઓ મિસ્ટર ગોયલ છે, વકીલ છે, આત્મવિશ્વાસથી છલકાતા હતા અને ચોક્કસ દેખાતા હતા. પણ તેની સામે પ્રેમ ચોપરાનું પણ તેવું જ હતું. પ્રેમ ચોપરા પણ કોન્ફિડન્ટ હતો. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. આ યંત્રમાંનો કોઈ દિવસ તેના માલિકને દગો નહીં દે એવું પ્રેમ ચોપરા વિચારતો હતો. ધ પ્રોસિડિંગ બિગન એન્ડ ધ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. એટલે કે કાર્યવાહી શરૂ થાય છે અને આ રોબોટને વિટનેસ બોક્સમાં જે કઢેરા કહેવાય તેમાં સાક્ષીના પાંજરામાં બોલાવવામાં આવે છે. તેમાં રામસિંગ 070 છે એ હાજર થયો. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગન, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ that the memory tape designed in this type of robots contains information of the previous week. યોર ઓનર એટલે કે વકીલ છે એ જજને રિસ્પેક્ટપૂર્વક બોલાવે ત્યારે યોર ઓનર બોલે છે. આપ માનનીય અથવા આપ નામદાર અથવા આદરણીય જજ સાહેબ શ્રી, આદરણીય ન્યાયાધીશ શ્રી. ગોયલે વકીલે શરૂઆત કરી કે સુપર રોબોટ્સ પ્લાઝા દ્વારા મને એવું જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટ માટે બનાવવામાં આવેલી મેમરી છે તેમાં છેલ્લા એક અઠવાડિયાની માહિતી હોય છે. એટલે કે આ રોબોટની અંદર મેમરી ટેપ છે એ એક અઠવાડિયા સુધીની સ્ટોર હોય છે, રેકોર્ડિંગ અઠવાડિયા સુધીનું આમાં હોય છે. જજ સાહેબ, હું આપને એવું જણાવવા માગું છું કે આ રામસિંગમાં એક અઠવાડિયાનું રેકોર્ડિંગ હોવું જોઈએ સ્ટોર કરેલું. આગળ તો જજ સાહેબ જવાબ આપે છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. જજ સેડ. જજ સાહેબે કહ્યું કે પણ આ કેસ ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો છે, તેથી જોઈતી માહિતી વાઇપ્ડ આઉટ એટલે કે ભૂંસાઈ ગઈ હશે. આમાં અઠવાડિયા પહેલાંની માહિતી ક્યાંથી હોય? 15 દિવસ તો થઈ ગયા આપણે આ ઘટના બની અને કેસ શરૂ થયો એની. તો મિસ્ટર ગોયલ જણાવે છે, મિસ્ટર ગોયલ કહે છે કે સ્માઇલ એટલે કે હાસ્યપૂર્વક હસતા હસતા નરમ નરમ હાસ્ય કરતા કહે છે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. એટલે પ્રેમ ચોપરાની સામે જોઈ અને વકીલે જજ સાહેબને કહ્યું, સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. એટલે કે સાહેબ, જ્યારથી આ ઘટના બની ત્યારથી રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે ત્યારથી 15 દિવસથી રોબોટ છે એ બંધ છે. તો ત્યારે ઘટના બની તેનું આગળનું અઠવાડિયાનું રેકોર્ડિંગ આમાં આપણને મળી શકે. પ્રેમ ચોપરાનું આ બાબત સાંભળતા કેવા હાલ થાય છે. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. પ્રેમ ચોપરાનું મોં પડી ગયું પણ તેને ખાતરી હતી કે રામસિંગ 070 તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. અને આગળ ધ સિક્રેટ્સ વેર સીલ્ડ અને બધા જ પ્રકારની જે બાબતો રહસ્ય છે તે ગુપ્ત રાખશે, તે સુરક્ષિત રાખશે. યુ મે કન્ટિન્યુ ઓવર ઓર્ડર્ડ ધ જજ. જજ સાહેબે મિસ્ટર ગોયલ હતા વકીલને તેની બાબત સાંભળતા તેને કહ્યું કે તમે તમારી વાતને આગળ બોલો, આગળ વધારો. નેક્સ્ટ, કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. હવે વકીલ સાહેબ છે એ રામસિંગને પ્રશ્ન પૂછવાનું શરૂ કરશે. તે રામસિંગ તરફ રોબોટ તરફ વર્યા. તે બધું ફરી અને તેને પૂછે છે, હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક બ્રીફલી. તેણે ખૂબ નાનો ટૂંકો પ્રશ્ન પૂછ્યો કે તારો માલિક કોણ છે? જેવો પ્રશ્ન પૂછ્યો એટલે ડાયરેક્ટ અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિરિંગ સાઉન્ડ ધ રોબોટ
સ્ક્વિક્ડ ઇન હિઝ મેટાલિક ટોન મિસ્ટર પ્રેમ ચોપરા. જેવો તેને પ્રશ્ન પૂછવામાં આવ્યો તેમાંથી એક ઝાંખી ભૂરી લાઇટ ચમકવા લાગી અને થોડીક સેકન્ડોના ધડબડાટ એટલે કે થોડી સેકન્ડના અવાજ બાદ રોબોટ તેના ધાતુ જેવા કર્કશ અવાજમાં બોલ્યો, લોખંડમાંથી અવાજ આવતો હોય તેવા અવાજમાં બોલ્યો, મારા માલિક મિસ્ટર પ્રેમ ચોપરા છે, શ્રી પ્રેમ ચોપરા, શ્રીમાન પ્રેમ ચોપરા. હવે મિસ્ટર ગોયલ છે, વકીલ છે, બીજો પ્રશ્ન પૂછે છે, વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તમે પ્રેમ ચોપરા માટે શું શું કર્યું? હવે બધી એની પ્રવૃત્તિ જાણવા માટે વકીલ પ્રશ્ન પૂછે છે ને, તો રામસિંગ જવાબ આપે છે, અ પોઝ એટલે કે એક ક્ષણ થોભી ગયું, પોઝ એટલે કે થોડો વિરામ લીધો, અ વીર ધેન અ મેટાલિક આન્સર, ક્લિનિંગ, મૂવિંગ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. થોડી વાર ઊભો રહ્યો અને પછી કંઈક યંત્રમાંથી અવાજ આવ્યો, સાફ સફાઈ, ઘાસ કાપવું, કપડાં ધોવા, વાસણ સાફ કરવા, શોપિંગ એટલે ખરીદી કરવી. આવી રીતે પ્રવૃત્તિ ચાલુ થઈ. પછી ફરી પાછો વકીલ છે એને પ્રશ્ન પૂછે છે, રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. વકીલે આ બાબત બોલતો તો બધી ખરીદી કરવી ને આ કરવું, તો વચ્ચેને અટકાવતા વકીલ બોલ્યા કે એ બરોબર છે, હવે તારી છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપતું. એ વર્ક કરીશું એ બધું બરોબર છે, વોશિંગ ને ડુઈંગ ને બરાબર, ડુઈંગ ડિશિસ ખરીદી કરવાનું. હવે તું તારા છેલ્લા દિવસ જે પ્રવૃત્તિ કરી એ તું એની વિસ્તારપૂર્વક બધાને માહિતી આપ. તો રામસિંગને જેવું કહેવામાં આવે છે તે એવું આગળ કહે છે. તો શું થાય છે આગળ જોઈએ. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. એટલે કે મેમરી ટેપમાંથી યાંત્રિક અને એક સતત મોનોટોનસલી એટલે કે સતત ચાલે તેવું કંટાળાજનક વિવરણ શરૂ થયું બહુ ડિટેલમાં. રામસિંગ બોલે છે, ઓપન ધ બૂટ ઓફ ધ કાર. એટલે કે કારનું બૂટ એટલે કે ડેકી ખોલી, દરવાજો ખોલ્યો. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, કરિયાણાનો સામાન કાઢ્યો. શટ ધ બૂટ, દરવાજો બંધ કર્યો. ટર્ન એટલે કે ફર્યો. મૂડ 30 સ્ટેપ એટલે કે 30 ડગલા ચાલ્યો. સ્ટોપ એટલે કે ઊભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ એન્ટિક પ્રાચીન વસ્તુઓની દુકાન હતી. ક્યુરિયો શોપ એટલે કે પ્રાચીન વસ્તુઓ, ખૂબ કિંમતી મોંઘી વસ્તુઓ મળતી હોય તેવી દુકાન હતી. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, દુકાને ઊભો રહ્યો, ત્યાં મને એક સૂચના મળી, સંકેત મળ્યો. બ્લેન્ક, હવે બ્લેન્ક છે તે ત્યાં બોલતો નથી, બ્લેન્ક બીપ અવાજમાં બોલે છે, એવો અવાજ આવે છે. મૂડ લેફ્ટ, પછી હું ડાબી તરફ ચાલ્યો. ટર્ન એટલે કે ફર્યો. 20 સ્ટેપ એટલે કે 20 ડગલા આગળ વધ્યો. આવું જ્યારે બોલે છે ત્યારે વચ્ચે બ્લેન્ક એવું બોલે છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. આ જ્યારે પોઈન્ટ આવ્યો ત્યારે વકીલે તેને આદેશ આપ્યો, સ્ટોપ, ઊભો રહે. રિવર્સ એન્ડ પ્લે, થોભી જા, પાછો ફર અને ફરીથી બોલ. તો રામસિંગ ફરી પાછું બોલે. સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ આવે છે. એટલે કે અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. પાછું રામસિંગ એને વસ્તુ બોલે છે કે અહીંયા ગયો, વાં ગયો, પછી ત્યાં ઊભો રહ્યો, સૂચના મળી, બ્લેન્ક. હવે સૂચના મળી, જે શું સૂચના મળીને તે અહીંયા બ્લેન્ક બોલે છે. કઈ સૂચના મળી, સૂચના તે બોલતો નથી. આવું શા માટે કહે છે? તો કે સૂચના એવી હતી કે આ વસ્તુ ચોરી લે અને આ માહિતી કોઈને કહેવાની થતી નથી, જો કહીશ તો તારી સિસ્ટમને હું બંધ કરી દઈશ. આવો આદેશ એને એના માલિક દ્વારા મળ્યો હતો. હવે એના માલિકને જે આદેશ આપ્યો હતો એની આજ્ઞાનું આદેશનું પાલન કરતો હતો રામસિંહ, એટલે અહીંયા બોલતો નહોતો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. વકીલે આ ટેપને બંધ કરી, એટલે કે મેમરી જે ચાલુ હતી તે બંધ કરી. નોટિસ ધ પોઝ, જ્યાં તેણે પોઝ વિરામ લીધો હતો તેને નોંધ કરી. યોર ઓનર, અને જજ સાહેબને કહે છે કે જજ સાહેબ તમે આ વચ્ચે વિરામ લીધો તે બાબતની નોંધ કરી. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, અહીં કંઈક કાર્ય છુપાવવામાં આવી રહ્યું છે. એટલે કે સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ એટલે કંઈક કાર્ય અહીં જાહેર કરવામાં આવતું નથી. ગમે તે વાત અહીંયા છુપાવવામાં આવે છે. શું કાર્ય કર્યું, ક્રિયા વિશે તે કહેવામાં આવ્યું નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, એ ક્વેશ્ચન રામસિંગ 070. વકીલે પાછા રામસિંગને પ્રશ્ન પૂછ્યા કે તે સૂચનાઓ શું હતી, આ સૂચનાઓ કોણે આપી હતી, એવું રામસિંગને પૂછ્યું.
હવે રામસિંગ છે એ કન્ફ્યુઝ થઈ જશે, એના પ્રશ્નનો જવાબ કઈ રીતે આપશે? તો કે રામસિંગ જવાબ આપે છે, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ હી રિસ્પોન્ડેડ. રામસિંગે એવો જવાબ આપ્યો, માહિતી બહાર પાડવાની નથી. શું માહિતી તે એવો પ્રશ્ન પૂછ્યો એટલે રામસિંગે જવાબ આપ્યો કે માહિતી બહાર પાડવાની નથી. તો વકીલે પાછો પ્રશ્ન પૂછ્યો, બટ વાય, પરંતુ શા માટે? તો રોબોટે પાછો જવાબ આપ્યો રામસિંગે, રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ તેના માલિકના હુકમનો અનાદર કરી શકતો નથી. તેની માલિકની આજ્ઞા છે એનું તે પાલન કરે છે, તેની આજ્ઞાનો અનાદર અથવા ઉલ્લંઘન કરતા નથી. હવે પાછી આગળ વાત આવે છે, સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મ્ડ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. જો આ સૂચનાઓ વિશે માહિતી આપવામાં નહીં આવે તો જેણે નુકસાન વેઠ્યું છે તેવા ઘણા લોકો દુઃખી થશે. એટલે તું રામસિંગ, તું સૂચનાઓ શું હતી તે જણાવ. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? કાઉન્સિલ ગોયલ પરસ્યુએડેડ. વકીલે તેને આગ્રહપૂર્વક, પરસ્યુએડ એટલે કે આગ્રહપૂર્વક પૂછ્યું કે શું હતી તે સૂચનાઓ જણાવી દે. પરંતુ રોબોટ છે એ અડગ છે, તે જણાવવા માટે કોઈ પણ પ્રકારની ઈચ્છા ધરાવતો નથી. તે તેના માલિકની આજ્ઞાનું પાલન કરે છે, કારણ કે તે તેનો એક પ્રિન્સિપાલ હતો, ઇનબિલ્ટ સિસ્ટમમાં હતું તેની. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. હવે જેવું વકીલે કીધું કે તું જો નહીં કહે તો ઘણા બધા લોકોને દુઃખ થશે, નુકસાન થશે, તો રોબોટ જવાબ આપે છે કે રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. યાંત્રિક રીતે રામસિંગે જવાબ આપ્યો કે રોબોટ છે એ લોકોને નુકસાન કે દુઃખ ન પહોંચાડે, એ અમારો સિદ્ધાંત છે. વકીલ પાછો બોલે છે, મેની પીપલ હેવ સફર્ડ. ઘણા બધા લોકોને નુકસાન થયું છે. સ્પીકઅપ રામસિંગ 070 કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. દરેક શબ્દ, ઈચ વર્ડ એટલે કે દરેક શબ્દ ઉપર ભાર મૂકતા વકીલ ગોયલે તેને જણાવ્યું કે રામસિંગ તું સાચી વાત કહી દે, ઘણા બધા લોકોને નુકસાન થયું છે. તો આગળ જોઈએ. નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોન કીપ ક્વાઇટ. આ બધું સાંભળીને રામસિંગની ઉપર પ્રેમ ચોપરાને એમ થયું કે કદાચ આ કહી દેશે તો સમસ્યા થઈ જશે. એટલે પ્રેમ ચોપરા મોટેથી બોલ્યો, ના રામસિંગ. ગભરાઈ ગયેલા પ્રેમ ચોપરાએ મોટેથી બૂમ પાડી, ડરી ગયો હતો અને બૂમ પાડી, ના રામસિંગ. જે બૂમ પાડી તેવું જજ સાહેબે આ નોટ કર્યું અને જજ સાહેબે તેને કહ્યું, ચેતવણી આપીને કહ્યું કે કીપ ક્વાઇટ એટલે કે શાંત રહો, વચ્ચે ડિસ્ટર્બ ન કરો. કમ ઓન રામસિંગ 070 ધ જજ સેડ. રામસિંગને હવે જજ સાહેબ કહે છે કે બોલ રામસિંગ, શું હતી હકીકત ઘટના? રામસિંગ 070 જર્કડ હિઝ હેડ લેફ્ટ ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ. રામસિંગનું માથું ડાબી બાજુ ફેરવ્યું અને પછી તેણે જમણી બાજુ જજ હતા તેની તરફ જોયું. ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ્સ. પીપીપ પીપીપ એટલે કે ક્લિક ક્લિક અવાજ આવ્યો અને જે રેકોર્ડિંગ ટેપ ચાલતી હતી તે અટકવાનો સંકેત મળ્યો. પીપીપ પીપીપ એવો અવાજ આવ્યો અને ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા. આગળ આપણે જોઈએ તો ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. એટલે કે વાદળી કલરની લાઇટ હતી જે સંકેત દર્શાવતી હતી તે બંધ થઈ ગઈ. રેડ લાઇટ ફ્લેશ ઓન ધ ફોરેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર. એટલે કે તેના કપાળ પર એક લાલ રંગની લાઇટ હતી જે સિગ્નલ દર્શાવવા લાગી. એ સિગ્નલ સૂચવતી હતી, લાલ રંગની લાઇટ હતી એ રામસિંગના માથા પર ઝબૂકતી હતી. તે ડેન્જર એટલે કે ખતરો, ભય, સિસ્ટમ બંધ એવો સંકેત દર્શાવતી હતી. તે લાઇટ ચાલુ થઈ ગઈ, લાલ લાઇટ ચાલુ થઈ ગઈ, મતલબ કે ડેન્જર, કંઈક ખતરનાક કે ભયજનક વસ્તુ બની રહી છે. આગળ શું થાય છે તો કે રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ એવું લખેલું આવી ગયું. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ એટલે કે સિસ્ટમ બંધ. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. રામસિંગની છાતીની બરોબર વચ્ચેના ભાગમાં બેસાડેલી એક નાની બારી ખુલે છે અને તેમાં એક નાની એવી ટીવીની સ્ક્રીન દેખાય છે, ડિસ્પ્લે દેખાય છે. તેમાં લખેલું આવી ગયું કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમનું વિઘટન, સિસ્ટમના અંદરના ભાગના ટુકડા થઈ રહ્યા છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝ. રામસિંગ રોબોટ છે એ નષ્ટ થઈ ચૂક્યો છે.
એટલે રામસિંગની સિસ્ટમ છે એ ટોટલી નાશ પામી રહી છે અને બંધ થઈ ગઈ છે. આવો સિમ્બોલ આવી ગયો અને ટીવી સ્ક્રીનમાં આવું લખેલું આવી ગયું. હવે આગળ શું બને છે? ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. અરે ના, સુપર રોબોટનો જે સેલ્સમેન હતો એ બોલી ઉઠ્યો. હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ, કે તે નાશ પામ્યો છે, તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ એ હસ ઇન ધ કોર્ટ રૂમ. ન્યાયાલયનો જે રૂમ હતો તેમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. બધા લોકો છે એ શાંત થઈ ગયા, એકદમ શાંત થઈ. ધ કાઉન્સિલ સાયલેન્સ પ્રિવેલ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. લાંબો સમય સુધી ન્યાયાલયમાં શાંતિ છવાઈ ગઈ. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. ફરી પાછું વકીલે ગળું ખંખેર્યું અને કહ્યું. હવે વકીલ છે તેનો ફાઇનલ બધું જાણી અને રોબોટ છે એ નાશ પામી ગયો, એટલે કે રોબોટને ધ્યાનમાં રાખીને તે પોતાનો નિર્ણય જજ સાહેબને જણાવે છે. રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નેધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર. રોબોટ્સ લોકોને હાનિ ન પહોંચાડે અને તેઓ તેના માલિકના હુકમનું ઉલ્લંઘન પણ ન કરે, એવું આપણને જાણવા મળ્યું છે. મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ. એટલે કે ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ. કે મિસ્ટર પ્રેમ ચોપરાએ તેને માહિતી બહાર પાડવાની ના પાડી હતી, આવી સૂચનાઓ આપવી નહીં તેવું તેને કીધેલું હતું રામસિંગને. તે કુડ હેવ બીન ઇન્જુરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. હવે એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, આ રામસિંગના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતું. આગળ, અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. રોબોટના જીવનને થ્રેટ એટલે કે જોખમરૂપ હતી. જો એ માહિતી કહી દે તો પ્રેમ ચોપરા તેનો નાશ કરી દે, એટલે તેના તેના અસ્તિત્વને જોખમરૂપ હતી. આગળ, ઇફ હી રિવીલ્ડ ધેમ. જો રામસિંગ તે માહિતીની જાણ કરી દે તો હી વુડ ડિસઓબે ઇઝ માસ્ટર. તો તેણે તેના માલિકનો અનાદર કર્યો કહેવાય. ઇફ હી ડીડ નોટ. જો તે માહિતી જાહેર ન કરે તો હી વુડ હાર્મ અધર્સ. તો તેણે માનવીઓને અથવા બીજા લોકોને નુકસાન કરત તે જો એવું કીધું હોત તો. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ્સ. આ સંઘર્ષને કારણે રામસિંગનો અંત કર્યો. આ સંઘર્ષે જ રામસિંગનો અંત કર્યો છે. હી ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાઇટ. ખોટું બોલવું અને માનવીઓને ઈજા પહોંચાડવી અથવા દગો કરવાને બદલે તેણે પોતાની જાતને નષ્ટ કરવાનું ચૂઝ એટલે કે પસંદ કર્યું. ખોટું બોલવું, માણસોને નુકસાન પહોંચાડવું, એના કરતાં રામસિંગે પોતાની જાતને નષ્ટ કરવાનું પસંદ કર્યું. હ્યુમન બિઈંગ ઓર બિઈંગ અનફેથફુલ. એટલે કે માનવ જાતને સાથે દગો કરવાનું તેને પસંદ ન હતું, તેથી તેણે આ પગલું ભર્યું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ્સ ફેસ. કે વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ દેખાવામાં લાગી, કારણ કે તેને જે કેસ લડી રહ્યો હતો તે કેસમાં વચ્ચેથી આવી ઘટના બની ગઈ, એટલે તેને વકીલ છે તેના ચહેરા ઉપર દુઃખ છવાઈ ગયું હતું. નેક્સ્ટ, ધ જજ પોન્ડર્ડ ફોર એ વાઇલ એન્ડ પ્રોક્લેમ ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. થોડી વાર વિચારીને ન્યાયાધીશે જાહેર કર્યું કે આ ન્યાયાલય કોર્ટ છે એ પ્રેમ ચોપરાને ચોરી માટે દોષી ઠેરવે છે. પ્રેમ ચોપરાની કોઈ સોરી કે આજીજી છે એ સ્વીકારવામાં નથી આવતી, અને પ્રેમ ચોપરા એક ચોર ગણાય છે, કારણ કે તેણે ચોરીનું કૃત્ય રામસિંગ પાસે કરાવ્યું, એટલે તેને ચોરીના આરોપમાં દોષી ઠેરવવામાં આવે છે. ધ કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ બો લેફ્ટ ધ કોર્ટ રૂમ. વકીલ તેની ફાઇલ ઉપાડી અને કોર્ટની અંદર નમી અને ઓરડાની બહાર જતા રહ્યા. કોર્ટનો જે નિયમ હોય છે તેમાં આપણે આવીએ કે જઈએ ત્યારે ઝૂકીને જવું પડે, જે આપણે કોર્ટની નિયમોને ધ્યાનમાં રાખીને અમુક બાબતો છે તેનું પાલન કરવું પડે. તો મિત્રો, આ અંતે રામસિંગ છે તેના ચોરીના બાબતમાં પ્રેમ ચોપરા છે એને દોષી ઠેરવવામાં આવે છે અને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે રામસિંગનો માલિક છે એ પ્રેમ ચોપરા હતો. આવી કોઈ પણ ઇલીગલ પ્રવૃત્તિ માટે કોઈ વસ્તુ ખરીદવામાં આવે તો ગુનેગાર છે તે
વ્યક્તિ જ બને છે, નહીં કે કોઈ મશીન, તેવું આપણને આ પાઠમાંથી જાણવા મળે છે. આ પાઠને આપ સારી રીતે સમજી અને ટ્રાન્સલેશન યાદ રાખજો, જેથી આપણને પ્રશ્નો લખવામાં મદદરૂપ થાય. થેન્ક યુ ફોર વોચિંગ.